પીએમ કિસાનના 2000 રૂપિયાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। હાલમાં સોશિયલ મીડિયા પર એક દાવો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે પીએમ કિસાનનો 24મો હપ્તો રક્ષાબંધનના દિવસે જ ખેડૂતોના ખાતામાં આવી જશે। પરંતુ સવાલ એ છે કે શું ખરેખર રક્ષાબંધનના દિવસે જ 2000 આવશે? 24મો હપ્તો ક્યારે આવી શકે? અને સૌથી મહત્વની વાત, જો તમારો 2000નો હપ્તો આવવાનો હોય તો અત્યારે તમારે કઈ 3 વસ્તુ ચેક કરવી જોઈએ। આ વિડીયોમાં તમને આ બધી માહિતી એકદમ સરળ ભાષામાં જણાવીશ, એટલે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોતા રહેજો। પહેલા જાણીએ કે 23મો હપ્તો ક્યારે આવ્યો હતો। મિત્રો, પીએમ કિસાનનો 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને તેના પહેલા 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ આવ્યો હતો। એટલે આપણે અગાઉના હપ્તાઓ વચ્ચે સમયગાળો જોઈએ તો પીએમ કિસાનનો હપ્તો ચોક્કસ એક જ તારીખે આવે એવું જરૂરી નથી। સરકાર દ્વારા સત્તાવાર તારીખ જાહેર થયા પછી જ ચોક્કસ તારીખ કહી શકાય। હવે વાત કરીએ રક્ષાબંધનના વાયરલ દાવાની। હાલમાં તમે સોશિયલ મીડિયા પર આવા ફોટા અને પોસ્ટર જોઈ રહ્યા હશો કે રક્ષાબંધન પર પીએમ કિસાનનો 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે। પરંતુ અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે, માત્ર કોઈ ફોટા, યુટ્યુબ થંબનેલ કે સોશિયલ મીડિયા પર પોસ્ટર જોઈને તારીખ લખેલી હોય એટલે તેને સરકારની સત્તાવાર જાહેરાત માની લેવી નહીં। 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર ન થાય ત્યાં સુધી રક્ષાબંધનના દિવસે જ 2000 આવશે એવું ચોક્કસ કહી શકાય નહીં। એટલે આ વિડીયોમાં હું તમને કોઈ ખોટી તારીખ આપવાનો નથી, તો પછી 24મો હપ્તો ક્યારે આવી શકે? હવે સૌથી મહત્વની વાત, 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ આવ્યો હતો। અગાઉના હપ્તાઓ વચ્ચે સમયગાળો જોતા 24મો હપ્તો સપ્ટેમ્બર 2026 દરમિયાન આવવાની શક્યતા માનવામાં આવી શકે છે। અને જો અગાઉના પેટર્ન પ્રમાણે આશરે 4 મહિનાનો ગેપ માનવામાં આવે તો સપ્ટેમ્બર મહિનાની એન્ડમાં અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં 24મો હપ્તો જાહેર થઈ શકે છે। પરંતુ મિત્રો, ફરી એકવાર સ્પષ્ટ કહી દઉં, ઓક્ટોબર 2026 એ સત્તાવાર તારીખ નથી। આ માત્ર અગાઉના પેમેન્ટ પેટર્નના આધારે કરવામાં આવેલો અંદાજ છે। સરકાર તરફથી સત્તાવાર જાહેરાત આવશે ત્યારે જ ચોક્કસ તારીખ જાણી શકાય છે। એક ખાસ વાત, હપ્તો મોડો થાય તો શું? ઘણા ખેડૂતોને એવું લાગે છે કે જો નક્કી કરેલા સમય સુધી રૂપિયા 2000 ન આવે તો હપ્તો બંધ થઈ ગયો, પરંતુ એવું જરૂરી નથી। ક્યારેક પેમેન્ટ પ્રોસેસ, એલિજિબિલિટી, ઈ-કેવાયસી, બેંક અથવા અન્ય વિગતોને કારણે પેમેન્ટમાં વિલંબ થઈ શકે છે। એટલે હપ્તાની રાહ જોતા પહેલા તમારું સ્ટેટસ પણ ચેક કરવું ખૂબ જરૂરી છે। તો મિત્રો, 2000 માટે આ 3 વસ્તુ ખાસ ચેક કરો। નંબર 1, કેવાયસી। તમારી પીએમ કિસાન કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં તે ચેક કરો। નંબર 2, બેંક અને આધાર સંબંધિત વિગતો। તમારા બેંક એકાઉન્ટ અને આધાર સંબંધિત વિગતોમાં કોઈ ભૂલ કે સમસ્યા નથી તે તપાસો। નંબર 3, બેનિફિશિયરી અને પેમેન્ટ સ્ટેટસ। પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું બેનિફિશિયરી સ્ટેટસ અને પેમેન્ટ ચેક કરો। જો તમને આ ચેક કરતા ન આવડતું હોય તો મારી ચેનલ પર અગાઉથી જ એક વિડીયો અપલોડ કરેલ છે, જેમાં તમે આસાનીથી જોઈ શકશો કે તમે પોતાનું પેમેન્ટ સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો। આ 3 વસ્તુ પહેલેથી યોગ્ય હશે તો આગળ પેમેન્ટ સંબંધિત સમસ્યા હોય ત્યારે કારણ સમજવામાં સરળતા રહેશે। મિત્રો, પીએમ કિસાનમાં માત્ર 2000 ક્યારે આવશે એ જાણવું જ મહત્વનું નથી, તમારે એ પણ જાણવું જોઈએ તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં, કારણ કે કોઈ ખેડૂતના એકાઉન્ટમાં અગાઉના હપ્તા આવ્યા હોવા છતાં આગામી પેમેન્ટ અને સ્ટેટસમાં કોઈ સમસ્યા દેખાઈ શકે છે। એટલે માત્ર ખેડૂતને 2000 આવ્યા છે કે નહીં એ જોઈને તમારા એકાઉન્ટમાં પણ ચોક્કસ આવશે એવું માનવું નહીં। તમારું પોતાનું પીએમ કિસાન સ્ટેટસ જ સૌથી મહત્વનું છે। હવે મિત્રો, તમે પણ 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં માત્ર એટલું લખજો, હા, રાહ જોઈ રહ્યો છું। અને જો તમને લાગે છે કે 24મો હપ્તો ઓક્ટોબરમાં આવી શકે તો કોમેન્ટમાં ઓક્ટોબર પણ લખી દેજો। મને પણ જાણવા મળશે કે મારા કેટલા ખેડૂત ભાઈઓ 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, પીએમ કિસાન ખેડૂતો માટે સરકારી યોજનાઓ, પોસ્ટ ઓફિસ અને બીજી મહત્વની સરકારી માહિતી તમને સરળ ગુજરાતી ભાષામાં સાચી રીતે જાણવા મળશે, માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને એક ખાસ વાત, હું પોતે પોસ્ટ ઓફિસમાં પાછલા 2 વર્ષથી નોકરી કરું છું,
તેથી જ્યારે પણ આ 2000નો હપ્તો જાહેર થાય છે ત્યારે મારી પાસે જે પોસ્ટ ઓફિસમાં ખેડૂતોના ખાતા છે તે લોકો મારી પાસે 2000ના હપ્તાના પૈસા ઉપાડવા માટે આવે છે. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી જ્યારે પણ 2000નો હપ્તો જમા થાય ત્યારે હું તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જણાવી દઈશ કે આ તારીખે તમારો હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે. તો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો કે નહીં.